बोलिए शिव शंकर भगवान की जय हो। माँ उमिया की जय हो। श्रोता मित्रों, मारा शंकरपुरीना आप सर्वेने ओम नमो नारायण। આજે આપ સાંભળશો સર્વ કાર્ય સિદ્ધ થાય તેવું પૂજન, તેવી વિધિ, તેવું વિધાન, જીવનમાં દરેક સંકટો મુક્ત થઈ જાય, દરેક કાર્ય સિદ્ધ થાય, દુઃખ દૂર થાય અને પ્રભુની કૃપા થાય, એ ધ્યાનથી આપ સાંભળજો। કાર્તિક મહિનાના અજવાળિયા પક્ષમાં શનિવારના દિવસે જો તેરસ હોય તો એ દિવસે એમ સમજવું કે મને બધું પ્રાપ્ત થઈ ગયું। તે દિવસે પ્રદોષ કાળમાં ભગવાન લિંગ રૂપધારી ભગવાન સદાશિવની પૂજા કરવી જોઈએ। બપોરના સમયે સ્નાન કરીને તલ આંબળાની સાથે અત્તર, પુષ્પ અને ફળ વગેરે દ્વારા શિવજીની પૂજા કરવી। અને જો ગામથી બહાર કોઈ શિવલિંગ આપણને ધ્યાન હોય તો ત્યાં પૂજા કરવાથી ફળ વધારે મળે છે। પર્વત ઉપર કોઈ શિવલિંગે જઈએ તો વધારે ફળ મળે છે। તપોવનમાં એનાથી પણ હજારો ગણો મળે છે। નહીતર ગામની શિવલિંગે પણ ચાલે। પ્રદોષ કાળમાં સ્નાન કરી અને મૌન રહેવું જોઈએ। ભગવાન સદાશિવ પાસે 1000 દીપક પ્રગટાવી અને પ્રકાશ કરવો જોઈએ। આટલું સંભવ ન હોય તો 100 અથવા 32 દીવાઓનો ભગવાનની નજીક પ્રકાશ કરી શકાય। ભગવાનની પ્રસન્નતા માટે ઘીના દીવા કરવા જોઈએ અને ફળ, ધૂપ, નૈવેદ્ય, અત્ર અને પુષ્પ વગેરે ષોડશોપચારથી લિંગરૂપી ભગવાન સદાશિવની પ્રદોષ કાળમાં પૂજા કરવી જોઈએ। પૂજન પછી ભગવાન શિવની 108 પરિક્રમા કરવી જોઈએ। જળાધારી ઓળંગ્યા સિવાય, જળાધારીનું જળ પણ ઓળંગવું ન પડે એવું હોય તો જ 108 પરિક્રમા કરવી। પછી 108 નમસ્કાર પણ કરવા જોઈએ। પરિક્રમા અને નમસ્કારથી ભગવાન સદાશિવને પ્રસન્ન કરવા જોઈએ। અને ત્યારબાદ આ 100 નામોથી ભગવાન રુદ્રની સ્તુતિ કરવી જોઈએ। 100 નામ આ પ્રમાણે છે: રુદ્ર, નીલ, ભીમ અને પરમાત્માને નમસ્કાર છે। કપરદી જટાજૂટધારી સુરેશ્વર દેવતાઓના સ્વામી તથા આકાશરૂપી કેશવાળા શ્રી વ્યોમકેશને નમસ્કાર છે। જેઓ પોતાની ધજામાં વૃષભનું ચિહ્ન ધારણ કરવાના કારણે વૃષભ ધ્વજ છે। ઉમાની સાથે બિરાજમાન હોવાના કારણે સોમ છે અને ચંદ્રમાના પણ રક્ષક હોવાથી સોમનાથ છે। તે ભગવાન શંભુને નમસ્કાર છે। સંપૂર્ણ દિશાઓને વસ્ત્ર રૂપે ધારણ કરવાને કારણ જે દિગંબર કહેવાય છે। ભજનીય તેજ સ્વરૂપ હોવાથી જેમનું નામ ભરગ છે તે ઉમાકાંતને નમસ્કાર છે। જે તપોમય ભવ્ય કલ્યાણ સ્વરૂપ શિવ શ્રેષ્ઠ વિષ્ણુ રૂપ વ્યાલ પ્રિય, સર્પોને પ્રિય માનવા વાળા વ્યાલ તથા સર્પોના પાલક છે તે ભગવાનને નમસ્કાર છે। જે મહીધર પૃથ્વીને ધારણ કરવા વાળા વ્યાઘ્ર, પશુપતિ, ત્રિપુર નાશક અને યજ્ઞમય છે તે ભગવાન શિવને નમસ્કાર છે। જે મત્સ્ય રૂપ મત્સ્યોના સ્વામી, સિદ્ધ તથા પરમેષ્ઠી છે અને જેમણે કામદેવનો નાશ કર્યો છે, જે જ્ઞાન સ્વરૂપ તથા બુદ્ધિ વૃત્તિઓના સ્વામી છે તેમને નમસ્કાર છે। જે બ્રહ્માજીના પુત્ર છે, સર્વશ્રેષ્ઠ શિષ્ટ સાધુ પુરુષ, વિશિષ્ટ તથા સર્વાત્મા છે તેમને નમસ્કાર છે। જે વેદ સ્વરૂપ વેદને જીવન આપનારા તથા વેદોમાં છુપાયેલા ગુઢ તત્વ છે તેમને નમસ્કાર છે। જે દીર્ઘ સ્વરૂપ, દીર્ઘાર્થ સ્વરૂપ તથા અવિનાશી છે અને જેમનામાં જ સંપૂર્ણ જગત સ્થિત છે તથા જે સર્વવ્યાપી વ્યોમ રૂપ છે તેમને નમસ્કાર છે। જેઓ ગજાસુરના મહાન કાળ છે, જેમણે અંધકાસુરનો વિનાશ કર્યો છે
અને જે નીલા લોહિત અને શુકલ રૂપ છે તથા ચંડમુંડ પાર્ષદ જેમને વિશેષ પ્રિય છે, જેમને ભક્તિ પ્રિય છે, જે ધૃતિમાન દેવતા છે, જ્ઞાતા અને જ્ઞાન છે, જેમના સ્વરૂપમાં કદી કોઈ વિકાર થતો નથી, જે મહેશ, વામદેવ, મહાદેવ તથા હર નામે પ્રસિદ્ધ છે, તે ભગવાન શિવજીને નમસ્કાર છે. જેમના 3 નેત્ર, 3 વેદ, વેદાંગ સ્વરૂપ છે, તે ભગવાન શંકરને નમસ્કાર છે. જે અર્થ, ધન, અર્થરૂપ, કામ તથા પરમાર્થ મોક્ષ રૂપ છે, તે ભગવાનને નમસ્કાર છે. જે સંપૂર્ણ વિશ્વની ભૂમિના પાલક, વિશ્વરૂપ, વિશ્વનાથ, શંકર, કાળ તથા કાળ અવયવરૂપ, તેમને નમસ્કાર છે. જે રૂપહીન, વિકૃતવાળા તથા સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, તેમને નમસ્કાર છે. જે શમશાનમાં નિવાસ કરનારા તથા વાઘના ચામડાનું વસ્ત્ર ધારણ કરનારા છે, તેમને નમસ્કાર છે. જે દુર્ગમ છે, જેમનો પાર પામવો અતિ કઠિન છે, તથા જે દુર્ગમ અવયવોના સાક્ષી અથવા દુર્ગા રૂપ પાર્વતીના બધા અંગોના દર્શન કરનારા છે, તે ભગવાન શિવને નમસ્કાર છે. જે શિવલિંગ અને શિવલિંગ રૂપ લિંગ તથા કારણોના પણ અધિપતિ છે, તેમને નમસ્કાર છે. મહાપ્રલય રૂપ રુદ્રને નમસ્કાર છે. પ્રણવના અર્થભૂત બ્રહ્મરૂપ શિવને નમસ્કાર છે. અને જે કારણોના પણ કારણ મૃત્યુંજય તથા સ્વયંભૂ રૂપ છે, તેમને નમસ્કાર છે. હે ત્રંબક, હે નીલકંઠ, હે સર્વ, હે ગૌરીપતિ, આપ સંપૂર્ણ મંગળોના કારણ છો, આપને નમસ્કાર છે. પ્રદોષ વ્રત કરનારને મહાદેવજીના 100 નામોનો પાઠ કરવો જોઈએ. શિવ પ્રદોષ વ્રતની વિધિ આ પૂર્ણ છે. ભગવાન શિવની કૃપાથી વિજય વગેરે સર્વ કોઈ પ્રાપ્ત થાય છે. માટે આપ સર્વે પણ જરૂરથી ભગવાન શિવજીની આ પ્રમાણે પૂજા કરજો. આજની કથામાં બસ આટલું જ. આપ સર્વેને ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય.